1 જાન્યુઆરીથી રાજ્યને નવા ડીજીપી છે તે મળવા જઈ રહ્યા. વિદય સમારંભની તૈયારીઓ પણ ડીજીપી ઓફિસ ખાતે તમામ કરી દેવામાં આવી છે. કોણ નવા ડીજીપી બનશે તેને લઈને અનેક નામ છે તે સામે આવી રહ્યા છે. KLN રાવનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. હજુ પણ કદાચ 2-3 દિવસ લાગી શકે નવું નામ આવતા. અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક પણ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ. બુલેટિનની શરૂઆત કરીએ ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારોથી. તો ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારમાં સામે આવી રહ્યા છે રાજ્યના ડીજીપીને લઈ સૌથી મોટા સમાચાર. રાજ્યના ડીજીપી વિકાસ સહાય નિવૃત્તિ તે નક્કી માનવામાં આવે છે. વિકાસ સહાયે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત. આજે રાજ્ય પોલીસ ભવનમાં યોજાશે વિદાય સમારોહ. વિકાસ સહાયનું 6 મહિનાનું એક્સટેન્શન આજે પૂર્ણ થાય છે. ત્યારે નવા ડીજીપીને લઈ રાજ્ય સરકાર પેનલ તૈયાર કરશે. નવા ડીજીપીના નામ સાથેની પેનલ કેન્દ્રમાં મોકલવામાં આવશે. વર્તમાન ડીજીપી વિકાસ સહાય આજે થઈ રહ્યા છે નિવૃત્ત. CID ક્રાઇમના વડા ડોક્ટર KLN રાવ એ ડીજીપી બનવાના મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. ડોક્ટર KLN રાવ જેઓ 1993 બેચના IPS અધિકારી છે. ડોક્ટર KLN રાવ ઓક્ટોબર 2027માં તેઓ જે નિવૃત્ત થઈ રહ્યા છે. અને વાત કરવામાં આવે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક પણ ડીજીપી બનવાની રેસમાં પ્રબળ માનવામાં આવે છે. GS મલિક કે જેઓ 1994 બેચના IPS અધિકારી છે. GS મલિક એ નવેમ્બર મહિનામાં એટલે કે 2028માં તેઓ એ નિવૃત્ત થઈ રહ્યા છે. ભરતી બોર્ડના અધ્યક્ષ ડોક્ટર નિરજા ગોટરૂનું નામ પણ પેનલમાં મોકલાયું હોવાની ચર્ચાઓ અત્યારે જોર પકડ્યું છે. ડોક્ટર નિરજા ગોટરૂ કે જેઓ 1993 બેચના IPS અધિકારી છે. ડોક્ટર નિરજા ગોટરૂ નવેમ્બર 2029માં તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. એટલે કેન્દ્રમાંથી પસંદગી થયા બાદ સત્તાવાર રીતના આમની જાહેરાત કરવામાં આવશે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ડોક્ટર KLN રાવ એ ડીજીપી માટે નક્કી માનવામાં આવે છે. જે રીતના રાજ્યના નવા ડીજીપી કોણ તેને લઈ લાંબા સમયથી આ ચર્ચાઓ શરૂ છે. પણ હવે રાજ્યને 30માં નવા ડીજીપી કોણ મળશે તેમાં 3 પ્રબળ દાવેદારો છે. ન્યૂઝરૂમથી દીક્ષિત જોડાયેલા છે. દીક્ષિત, આજે એ નિવૃત્ત થઈ રહ્યા છે અત્યારે હાલના ડીજીપી વિકાસ સહાય. કયા એવા 3 નામોમાંથી એ પ્રબળ માનવામાં આવે છે કે તેને રાજ્યના નવા ડીજીપી તરીકે જાહેર કરી શકે? કૃણાલ, જો વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું ને તે 6 મહિનાનું એક્સટેન્શન પીરિયડ આજે એટલે કે 31 ડિસેમ્બરે પૂરો થાય છે ને 1 જાન્યુઆરીથી રાજ્યને નવા ડીજીપી છે તે મળવા જઈ રહ્યા છે. પરંતુ 3 નામ પેનલમાં મોકલવામાં આવ્યા છે. તે 3 નામમાંથી કોણ નવા ડીજીપી બનશે તેને લઈને અનેક નામ છે તે સામે આવી રહ્યા છે. નિરજા ગોટરૂનું પણ નામ છે, KLN રાવનું પણ નામ છે, અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકનું પણ નામ છે. પરંતુ સૌથી જો પ્રબળ દાવેદાર હોય ગુજરાતના ડીજીપી બનવામાં અને સિનિયોરિટી વાઇઝ પણ તો તે અત્યારે છે KLN રાવ. KLN રાવનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. પરંતુ આજે વિકાસ સહાય જ્યારે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે કદાચ KLN રાવને ડીજીપીનો ચાર્જ સોંપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. કારણ કે હજુ પણ કદાચ 2-3 દિવસ લાગી શકે નવું નામ આવતા. પરંતુ તે પહેલાં જ વિદય સમારંભની તૈયારીઓ પણ ડીજીપી ઓફિસ ખાતે તમામ કરી દેવામાં આવી છે. અને હમણાં છેલ્લે ક્રાઇમ કોન્ફરન્સ 3 દિવસની ગાંધીનગર ખાતે બોલાવવામાં આવી હતી, જેમાં રાજ્યભરના તમામ IPS અધિકારીઓ અને સાથે જ ગૃહમંત્રી CM સહિતના નેતાઓ પણ ઉપસ્થિત હતા. ત્યારે જ વિકાસ સહાય એવો સંકેતો આપ્યો હતો કે હવે ફરીથી આપણે ક્યારે મળીશું તે ખબર નથી. એટલે એ જ વાતના સંકેત હતા. અને જે ક્રાઇમ કોન્ફરન્સ પણ એના કારણે જ લેવામાં આવી હતી કે 31 ડિસેમ્બરે જે 6 મહિનાનું એક્સટેન્શન વિકાસ સહાયને મળ્યું હતું તે એક્સટેન્શનનો સમય છે તે પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે 3 નામની યાદી 3 નામ પેનલના તૈયાર કરીને મોકલવામાં આવ્યા છે. તેમાં KLN રાવ હતા કે જેઓ જેલ IG પણ હતા. તેની સાથે જ નિરજા ગોટરૂ પણ છે અને તેની સાથે જ અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક પણ છે. GS મલિક પણ એટલા જ પ્રબળ દાવેદાર છે તે માનવામાં આવી રહ્યા છે. કારણ કે જે અમદાવાદ પોલીસ કમિશનર હોય તે લગભગ DGP તરીકેનું નામ નક્કી હોય છે. પરંતુ સાથે જ આ વખતે KLN રાવ પણ એટલા જ
છે તે રેસમાં છે, પરંતુ હાલ જોવી રહેશે નિર્જા ગોત્રુની શક્યતાઓ અમારા સૂત્રોના અંદાજે થોડી ઓછી મનાઈ રહી છે, પરંતુ સૌથી પ્રબળ દાવેદાર KLN રામ અથવા તો GS મલિક છે તે નવા જે ડીજીપી છે તે બની શકે છે. એટલે કૃણાલ લગભગ 2-3 દિવસમાં આખી વાત છે તે સ્પષ્ટ થઈ જશે, પરંતુ આજે વિકાસ સહાયનો વિદાય સમારંભ નક્કી છે અને KLN રાવ છે તેને ચાર્જ છે તે સોંપાઈ શકે છે. જી બિલકુલ આભાર. જે રીતના એ સૌથી પ્રબળ દાવેદાર તરીકે ડોક્ટર KLN રાવનું નામ એ પ્રબળ માનવામાં આવી રહ્યું છે. ડોક્ટર KLN રાવની વાત કરવામાં આવે તો તેમને તેમની શરૂઆત એ જે કરી ત્યારથી તેઓ જિલ્લાના SP તરીકે હિંમતનગર, ખેડા અને મહેસાણા તરીકે તેઓએ કાર્ય કર્યું હતું. ત્યાં તેમની ફરજ કરી, ત્યારબાદ તેઓએ CID ક્રાઇમના અત્યારે જે હાલ વડા છે, DGP છે, રેલવેની અંદર પણ તેઓ અત્યારે DGP તરીકે છે. અલગ અલગ રીતના જે 3 નામો અત્યારે ચર્ચામાં છે. આમ તો એવું માનવામાં આવતું હોય છે કે DGP તરીકે અમદાવાદના જે કમિશનર રહી ચૂક્યા હોય અથવા તો કમિશનર હોય તેને સૌથી પહેલો ચાન્સ આપવામાં આવતો હોય છે. ભૂતકાળમાં અનેક એવા નામો એ આવ્યા હતા જે ગુજરાત રાજ્યના DGP બન્યા હતા, પણ આ વખતે પહેલીવાર કદાચ એવું થવા જઈ રહ્યું છે કે અમદાવાદ પોલીસ કમિશનર સિવાયના કોઈ એ ગુજરાત રાજ્યના નવા DGP બની શકે છે. આ મહત્વપૂર્ણ સમાચાર કે ગમે ત્યારે નામની જાહેરાત થઈ શકે છે. ન્યૂઝરૂમ પાસે જે એક્સક્લુઝિવ માહિતી છે એ માહિતી પ્રમાણે નવા DGP તરીકે ડોક્ટર K. લક્ષ્મીનારાયણ રાવનું નામ એ નક્કી માનવામાં આવે છે.